ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે શહેરમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. સંત સમિતિ અને અન્ય સંગઠનોના નેતૃત્વમાં આજે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હિન્દુ તેમજ જૈન સમાજના આગેવાનો, સાધુ સંતો અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. આજ રોજ સવારે શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી આ વિશાળ રેલીનો પ્રારંભ થયો હતો, જે શક્તિનાથ માર્ગ થઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. રેલી દરમિયાન અગ્રણીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ભરૂચની જામા મસ્જિદ એ મૂળ જૈન મંદિર છે. આ ઐતિહાસિક ધરોહરની મૂળ ઓળખ જાળવી રાખવા માટે સમાજ દ્વારા એક સૂરે માંગ ઉઠાવવામાં આવી હતી. રેલી કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાદ એક પ્રતિનિધિ મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં 35,000થી વધુ લોકોના હસ્તાક્ષર સામેલ હતા. આવેદનપત્રમાં મુખ્યત્વે આ વિવાદિત મુદ્દે યોગ્ય અને તટસ્થ તપાસ કરીને ઐતિહાસિક સત્ય સામે લાવવામાં આવે, પુરાતત્વ વિભાગ દ્વારા આ ઐતિહાસિક ધરોહરની તેના મૂળ સ્વરૂપે જાળવણી કરવામાં આવે, વિવાદિત સ્મારકની અંદર કોઈ પણ પ્રકારનું નવું બાંધકામ કે ફેરફાર કરવા દેવામાં ન આવે તેવી માંગણીઓ કરવામાં આવી છે. રેલીને પગલે ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન વહેલી સવારથી જ એક્શન મોડમાં હતું. સંવેદનશીલ વિસ્તારો અને રેલીના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિવિધ સ્થળોએ પોલીસ જવાનો તૈનાત કરાતા રેલી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. આ રેલીના પગલે હવે ભરૂચમાં જામા મસ્જિદ અને તેના ઐતિહાસિક મૂળને લઈને ચાલી રહેલી ચર્ચાઓ અને રાજકારણ વધુ ગરમાયો તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. भरूच के जिलाधिकारी महोदय को राष्ट्रीय धरोहर संरक्षण समिति के माध्यम से आवेदन दिया गया, जिसके माध्यम से जो तथाकथित जामा मस्जिद है वो जामा मस्जिद न होते हुए वो हिंदू धरोहर है और हिंदू धरोहर होते हुए एएसआई प्रोटेक्शन में है और एएसआई प्रोटेक्शन में होने के बावजूद भी वहाँ पर इस्लाम धर्म का आचरण हो रहा है कहो या कोई अलग अलग चीज़ें हो रही है जो नियम के बाह्य है, नियम के विरोध में है. तो हमने सब हिंदुओं ने आग्रह किया है कि नियम का वहाँ पे पालन होना चाहिए और राष्ट्रीय धरोहर संरक्षित होनी चाहिए. जैन मंदिर श्री चक्रधर स्वामी राष्ट्रीय धरोहर जन्मस्थली जे मूળ સનાતન ધર્મની પરંપરા એટલે જૈન પરંપરા અને ચક્રધર સ્વામીના જન્મસ્થાનના રૂપમાં છે. કાલાંતરે ઇસ્લામિક આક્રાંતાઓના માધ્યમથી એની અંદર જે પરિવર્તિત કરી અને એમાં જે બદલાવ કરવામાં આવ્યો અને એ બદલાવ થકી ભારત સરકારના અંતર્ગત એટલે ભારત સરકારના પુરાતત્વ વિભાગ અંતર્ગત આજે જ્યારે બોલે છે અને એને તથાકથિત જામા મસ્જિદ કહેવામાં આવે છે, તો આ જામા મસ્જિદના અંતર્ગત જે નીતિ નિયમો એટલે પુરાતત્વ વિભાગના નીતિ નિયમો ત્યાં જે પાલન નથી થઈ રહ્યું, તો અમારા માધ્યમથી આ પુરાતત્વ વિભાગને એ કહેવાની એક વાત છે કે ત્યાં આગળ આપના નીતિ નિયમોનું પાલન થાય અને રાષ્ટ્રીય ધરોહર અને રાષ્ટ્રીય સનાતન ધર્મની જે પરંપરા છે એનું સંરક્ષણ થાય, એ અમારો મૂળ ઉદ્દેશ છે. આગામી રણનીતિ જ્યાં સુધી આ નિયમોનું પાલન એના મૂળભૂત સ્વરૂપમાં નહીં પરિવર્તિત થાય ત્યાં સુધી જનજાગરણ અને એ જનજાગરણ થકી સમાજની અને સમિતિની અભિવ્યક્તિ થતી રહેશે.